મારા ફાધર મરહુમ ગની બાપુ વર્ષોથી રાજકોટમાં દરેક શોભાયાત્રાનું સ્વાગત કરતા, ચાહે કૃષ્ણ જન્મની રથયાત્રા હોય, ગણેશજીની હોય, મહાવીર જયંતિની હોય, દરેક શોભાયાત્રાનું સ્વાગત કરે છે. એના ભાગરૂપે આ વખતે રામજીની પણ રામલીલાની સ્વાગત પણ અમે હર્ષભેર અને લાગણીથી સ્વાગત કરીએ. અને ભગવાન રામ તો છે એ બલિદાનનું પ્રતીક કહેવાય, કારણ કે એને 14 વર્ષ સુધી પોતે ગાદી છોડી અને લોકો માટે એક સારો સંદેશો આપવા માટે એને પોતાની ત્યાગની બલિદાનની ભાવના હોય, એની બલિદાનની ભાવનાને લોકો યાદ કરી અને ભગવાન રામને યાદ કરવા જોઈએ. આપણે આ કઈ રીતે સ્વાગત તમે આજે કરવાના છે યાત્રા? અમે અત્યારે ફૂલ આરતી સ્વાગત કરવાના છીએ અને ત્યાંથી આવનારા લોકોને અમે ઠંડા પાણી પણ પીવડાવવાના છીએ અને લોકોને એક જ સંદેશો દઈએ કે ભાઈ રાજકોટ એ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. દરેક તહેવારો હળીમળીને ઉજવીએ. હમણાં જ માહે રમજાન મુબારક ગયો. રમજાનના અંદર પણ હિન્દુ મુસ્લિમ બધાએ ભેગા મળીને ઈદને સેલિબ્રેટ કર્યું. દેશભરમાં કેટલાક એવા મુદ્દાઓ ચાલતા હોય છે જેને લઈને ક્યાંક ને ક્યાંક હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે એકતા ભંગવાનું કામ છે તે ક્યારેક થતું હોય છે. એમને આપ શું સંદેશ આપશો એવા લોકો? જે રાજકીય લોકો જે હોય છે એને પોતાની રોટી શેકવાનું મુબારક, પણ મારું તો એટલું જ કહેવાનું છે કે આ જે છે એ ધાર્મિક વસ્તુ છે અને ધાર્મિક અને જે રાજકીય લોકોને કાંઈ વસ્તુ લાગે વળગતું નથી, એને એની વસ્તુ મુબારક. પણ અમે તો એટલું જ કહીએ છીએ કે મજહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના, હિન્દી એ વતન હિન્દુસ્તાન. પહેલાં સૌથી પહેલાં આપણે બધા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા આપણે ભારતીય છે અને ભારતીય બનીને રહી એવું જ બધાને હું વિનંતી કરું છું.